પવિત્ર ભૂમિ છે. ઉમણિયાવદર ગામનું આંગણું છે. ભાઈ નરસિંહભાઈને આંગણે જ્યારે એક કરણ નામનો અશ્વએ જ્યારે વિદાય લીધી, ભગવાન દાદા હુરજના ઘોડામાં જાણે જે અશ્વમાં જુદી ગયો છે એ અશ્વ. હું ઘણી વાર બોલ્યો છું કે આ ધરતીનો નિયમ છે કે અહીંયા જન્મ લે એને જવું પડે છે. પછી અશ્વ હોય તો ભલે, પછી કોઈ પણ હોય આ ધરતી, કારણ કે ધરતી નત નવેરડી. અહીંયા કિનિકી પૂરીની આશ, કેતાક રાજા રમ ગયા ને કેતા ગયા નિરાશ. પણ નરસિંહભાઈ કહેવાય ગયો કે તમારે આંગણે ગામનું તો મહેમાન, ગામનું આખું ગામ તમારે આંગણે છે, પણ સાહેબ કેટલા કેટલા ગામથી આવ્યા ને એ બધાને ઓળખું છું. એટલા ગામનું માણસો આજે અહીંયા ઉમણિયાવદરમાં એક અશ્વના ખખરે આવ્યું છે સાહેબ. કોઈ અહીંયા વખાણ કરીને સારું નથી લગાડતો. વખાણ કરવો એ મારો કોઈ દી ધંધો નથી. એ હાટો કોઈ દી હું પ્રોગ્રામ નથી કરતો. પણ એટલું કહું, શહેરમાં માણા ભેળું કરવું હોય તો રવિવાર જોવે, અને કોઈ ધર્મ ક્ષેત્રમાં માણા ભેળું કરવું હોય તો જમણવાર જોવે, અને પોતાને આંગણે એટલું બધું માણા ભેળું કરવું હોય તો પોતાનો વ્યવહાર જોવે. તમે કલ્પના તો કરવાનો વ્યવહાર કેવડો હોય છે. બસ ભાઈ, હવે ચા અપાઈ ગઈ હોય તો ઘડીક બેસી જાયજો, કારણ કે અમે બધા વાતોના માણસો છે. હા, ભજન છે એ આખ્યું વિસીને ગવાય, સાહિત્ય આખ્યું વિસીને ન થાય, નકર મીંદડી દૂધ પીતી હોય એવું લાગે. એટલે આપ બધા ભાવથી આવ્યા છો. નરસિંહભાઈ વતી આપ બધાનું અહીંથી ભાવથી સ્વાગત કરું છું. મારા બાપ, આપ એક અશ્વ પાછળ સાહેબ, અમારા ભગા દાદા વર્ષોથી અમારથી જૂના કાંજીપુટા બારોટને બધા સાથે પ્રોગ્રામ કરતા, એટલે એમને તાળીઓથી વધાવો, એટલે અમે પહેલા એને બેહાડ્યા છે સાહેબ. અને તાળીઓથી વધાવો. અમારા સુરેશભાઈ આનંદ કરાવશે. ભૂમિબેનનું ગામ છે અને નાની ઉંમરમાં પણ એ ખૂબ સારું ગાય છે. એટલે મેં કીધું બધાય અમે અડધી અડધી કલાક બધા કલાકારો આનંદ કરાવીએ. ભૂમિબેન, સુરેશભાઈ અને બધાય અમારા સંગીતકાર આખો ટાપ, શિવ સાઉન્ડ, અમારા ભરતભાઈને તાળીઓથી વધાવો. ના ના, હું નો રહેવા દઉં ને દાદા, હું એમ સંભાળ. નાની ઉંમરમાં લાલબાપુ બહુ સારો બેન્જો વગાડે છે. નાની ઉંમર છે, 2-2.5ની મોટર છે, 7.5 જેવું કામ આપે છે. શું કામ? એક કલાકાર બાકી નથી કે એની સાથે બેન્જો ન વગાડ્યો, અને આ ઉસ્તાદ એની સાથે તબલું ન વગાડ્યું હોય સાહેબ. આજે વગાડવા બધા સાજિંદા મિત્રો, અમે બધા ઘરના છીએ, કોઈ પ્રોગ્રામ કરવા આવ્યા એવું કાંઈ છે નહીં. પણ મેં કીધું એમ નરસિંહભાઈ મને વાત કરી, વાત થઈ, પછી અમારા અહીંયા તો હું અવરનવર પ્રોગ્રામ, અમારે મથુરભાઈની તિથિમાં હું આવેલો, તે પહેલાં કારેજમાં આવેલો, એમનો દીકરો ભાઈ હર્ષદ હારે વાત થઈ. અમે પણ અહીંયા બધા આવ્યા. મનુભાઈ હારે ભૂમિબેનના પપ્પા સાથે વાત થઈ. બધાય અહીંયા કોના કોના નામ લઉં, પણ કહું એટલું કે દાદા અશ્વનું સર્જન કયું. આ વાતો આપણે ખૂબ સાંભળ્યું છે, ઘોડાના વખાણ આપણે ખૂબ સાંભળ્યા છે. આપણે સાંભળતા આવીએ છીએ કે અશ્વ અશ્વ, બરાબર. મારે એની એક નાની એવી વાત કરવી છે, શાસ્ત્ર અનુસાર વાત કરવી છે, શાસ્ત્રથી બહાર મારે વાત નથી કરવી. આ અશ્વ એટલે શું? આપણે રાંદલ માને તેડીએ છીએ. અશ્વને શું કામ આપણે કહીએ છીએ? ઘોડો માતાજીનો ઘોડો ખૂંદો. આપણે 100% આપણે બધા વખાણ કરીએ છીએ. વખાણી 100% અશ્વના વખાણ 100% હોય, કારણ કે આપણો દેશ જ એવો છે ભાઈ. પાલીતાણાના રોડે કૂતરું પૂંજાતું હોય, કંસમાં દાડા મેકરણનો દાખલો લઈ ગયો તો ગધેડું પૂંજાય, હતાધારનો દાખલો લઈ ગયો તો પાડોય પીર થાય. આ ભારતની ધરતી તો જોવો, અહીંયા સાહેબ એક વસ્તુ એવી નથી કે ન પૂંજાતી હોય, અને ન પૂંજાતી હોય તો પરમાત્મા અહીંયા ધરતી ઉપર મેકલે નહીં. પણ અશ્વની મારે એક શાસ્ત્ર અનુસાર વાત કરવી છે, કોઈ મારા ઘરના ખિસ્સાની વાત નથી કરવી. કે અશ્વ શું?
માં રના દેના આપણે એક લોટો માનો તેડાય ને આપણે 2 લોટા હું કામ તેડીએ છીએ? માં રાંદલના જોડે આપણે 2 લોટા તેડીએ, બધાને ખબર છે. માં રના દે ભગવાન સૂર્યનારાયણ હારે જ્યારે લગ્ન કર્યા તારે માનું રૂપ અને સૂર્યનારાયણનું તેજ, માં સૂર્યનારાયણનું તેજ છે એનાથી સહન ન થયું એટલે માએ એનો પડસાયો છે એ સૂર્યનારાયણ પાસે રાખે છે અને અસલ રૂપ છે એ માં જંગલમાં ભજન કરે છે. માં ભજન કરે છે, અસલ રૂપ ના છે, જંગલમાં ભજન કરે છે, પડસાયા રૂપી સૂર્યનારાયણ હારે છે. અને એને ત્યાં દીકરો છો, દીકરો તમને કોઈ છો એટલે કાળો મેં હો ભાઈ, હામું નો જોવાય આવો દીકરો. નારદ આવ્યા ને થોડાક સકાવ્યા, કે તમે 2 રૂપાળા છોકરામાં કાંઈ. નારદને દિહવાળી મારવાની હતી કે તમારો દીકરો કાળો મેં આવો કેમ? પછી સૂર્યનારાયણ એના દીકરાને બોલાવે નહીં. દીકરાને એવું તો થાય ને, મને મારો બાપ બોલાવતો કેમ નહીં હોય? હું એનું સંતાન છું, મને કેમ નથી બોલાવતો? ખાલી 1 જ મિનિટનો પ્રસંગ છે આ કહીને પછી મને જે કે આ મને કોઈ બોલાવતું કેમ નથી? એટલે પહેલી વહેલી શરૂઆત દીકરાએ દેવતાઓને મારવાની કરી. એક દેવતાને ઇન્દ્ર સુધી પૂગી ગયો, કોથળા જ કાઢી નાખ્યા. ઇન્દ્ર આવ્યો ને રપટ બોલાવીને કીડ્યું ભાંગી નાખ્યું. એમાં હનુમાનજીએ શરૂઆતમાં એટલે હું બોલ્યો, હનુમાનજીએ એને વંશ કર્યા અને એને હાસી ઓળખાણ કરાવી સૂર્યનારાયણને કે આ તમારો દીકરો છે, પણ અહીંયા ઘેર છે ને એ પડસાયો છે. હાસા રના દે રાંદલ એ વનમાં ભજન કરે. આ તમારો દીકરો છે એ શનિદેવ, એ સૂર્યનારાયણનો દીકરો છે, સૂર્યનો દીકરો છે. તમે કલ્પના તો કરો, અંજવાળાનો દીકરો છે. પછી સૂર્યનારાયણે કીધું કે કારણ કે માં છે એ રાતે છે એ શક્તિના રૂપમાં ભજન કરે છે, પણ દિવસે સૂર્યનારાયણ ભાળી ન જાય એટલે માં છે એ ઘોડીના રૂપમાં રખડે છે, એટલે સૂર્યનારાયણ ઓળખી ન શકે. અને હવે સાંભળજો, પછી સૂર્યનારાયણને હાસી ઓળખાણ હનુમાનજી આપી કે એ તો જંગલમાં ભજન કરે. સૂર્યનારાયણને એમ છું કે હાય કે હાસું રૂપ ક્યાં છે રનાદેનું? સૂર્યનારાયણ સાહેબ રાતે ઘોડો બને છે, અશ્વ બને છે અને માં રનાદેને જોઈ જાય છે એટલે ઊભા ઘોડો મીડ્યા ખૂંદવા. હાય હાસુ રૂપ હવે હું ભાળી ગયો અને કીધું કે રનાદે હું જ સૂર્યનારાયણ છું, અસલ રૂપમાં આવી ગયા. હું જ સૂર્યનારાયણ છું, હું મારું રૂપ છે, મારું તેજ જે છે એ થોડુંક ઓછું કરી નાખું છું, હવે તમારે આવવાનું છે. એ માં પધાર્યા અને ઘોડો ખૂંદ્યો. એટલે રાંદલમાંના આપણે 2 લોટા તેડીએ એટલે ઘોડો ખૂંદાય છે, બીજું કાંઈ છે નહીં મારા વાલા. આ મૂળ જે છે એ વયું ન જવું જોઈએ. મૂળ કહેવાનો હેતુ છે અશ્વ છે એ સામાન્ય નથી, અને આ અશ્વનું નામ પાછું કરણ રાખ્યું. હા, કરણે પાછો સૂર્યનો દીકરો. સાહેબ કલ્પના તો કરો, આ ધરતી જ કાંઈક એવી છે. એટલે અહીંયા કવિઓએ લખ્યું છે, અહીંયા દેવ પરમાત્મા છો હોય ને તો આપણે સામાન્ય દેવને તો આરાધ્યો નથી સાહેબ. આપણી ધરતી એવી છે એટલે એ જી સાવ સુવાળો નથી આરાધો ન ભારતે કાયર દે. સાવ સુવાળો ભારતે કાયર દેવ રે માં ભારતે કાયર દે. એક ધારી તીર્થ
શૂરધારી માર ચક્રધારી વાસુદેવ ગાણા ન ધૂપ લીધા છે ગીતાજી ના પાઠ કીધા છે ગાણા ન ધૂપ લીધા છે ગીતાજી ના પાઠ કીધા છે જાંજમેર થી ઉદા કાકા વધારા કુબેર નું રામ સપટી પવામાં સપટી પવામાં સપટી પવામાં આપી દીધું વાલ બધું કુબેર નું રાજ રે વાલ બધું કુબેર નું રાજ મિત્ર બનું તો બનું એવો સુદામાન માધવા જેવો મિત્ર બનું તો બનું એવો સુદામાન માધવા જેવો ને દેવાય દાન રે વાલા દીન ને દેવાય દાન કર દીધા તન સુપ્રત કરવાન દીન ને દેવાય દાન રે વાલા દીન ને દેવાય દાન ભજા નથી ભગવાન ને તે તો જાજા ન લીધેલ જાપ હાથેથી હરામ ના થાક્યા માળા હાર રોહણા રાખ્યા પધારો પધારો ઉદા કાકા પધારો જય મસ્તરામ બાબા જય મસ્તરામ બાબા તને સુપ્રત કરવાન દીનને દેવા દાન ભજ્યા નથી ભગવાનને જાજાના લીધેલ જાપ પણ હાથેથી રામના સાખ્યા માળા હારે રોહણા રાખ્યા છે જો આ બધે અમારે આ એટલા પૈસા અહીંયા ઉડે ને કાંઈ બધે પ્રોગ્રામમાં પૈસા ન ઉડે અમુક જગ્યાએ તાહડામાં માંડ 300 રૂપિયા થાય એ લાઈટ ભી જાય તાહડા વયા જાય પછી કેવું પડે લાઈટ બંધ કરી લઈ જાઓ દઈ જાઓ લાઈટ બંધ કરી વાજા પેટી લઈને વ્યા જાય તમે કરે એવું લ્યો હા ખરેખર બધે આવા પૈસા કહેવાનો મતલબ એ છે કે એક નરસિંહભાઈ અશ્વને જે પ્રેમ કર્યો છે ને એની પાછળ આવું આયોજન કર્યું છે નકર હકીકતમાં અહીંયા હું ઘણી વાર હમણાંથી પ્રોગ્રામમાં બોલું છું બહાર લઈ જાઓ બધા બસ ઓરા કજ્જો ને કિરીટભાઈ તો લઈ લે આપણે સૂટાની જરૂર પડે
વાત એ કરતો હતો જે અશ્વ પાછળ જે પ્રેમ રાખ્યો છે. મેં કીધું એમ અમે બધાય કલાકારો ની મોજ પ્રમાણે સહી બધાય નાની ઉંમરના, એટલે દાદા પાસે અમે શરૂઆત કરાવી કે અમે મંચ ઉપર બધાય સહી નાની ઉંમરના, નાના પણ કહેવાનો મતલબ દાદા પાસે, એટલે જ ભગા દાદાને મેં કીધું દાદાને કોઈ શરૂઆત કરો, શું કામ વડીલ છે આપણા, એટલે બધાય કલાકારોને નાય મળે, બધાને આપણે સાંભળવા છે. વાત એ કરતો હતો કે જે નરસિંહભાઈએ જે આ પ્રેમ કર્યો, જે અશ્વની પાછળ જે આવું આયોજન કર્યું છે, અને એ 100% કહું, નરસિંહભાઈ જે અશ્વને યાદ કરીને જે આવું આયોજન કર્યું, જેટલા વ્યક્તિએ જઠરાગ્નિ શાંત થઈને, એટલે જ એવું લાગે છે કે એ અશ્વને ઓમ શાંતિ જ હોય, એના ચરણોમાં જ હોય, ભગવાનના ચરણોમાં. એટલે આપણે કહી શકીએ બાળકો હવે બે જાઓ, હવે ઘડીક બે જાઓ માતાજી બેસો. જો આપણા ત્રણે દેવ છે, હું વાત એ કરતો હતો કે આપણા ત્રણે દેવ છે. તમે ખાલી જોઈ લો, આપણે વાતો કરીએ છીએ, બ્રહ્મા છે, વિષ્ણુ છે, ભગવાન શિવ છે, તો આપણા ત્રણે દેવ તો આપણે કઈ રીતે, જે આપણા ત્રણે દેવ છે, તો ભગવાન બ્રહ્મા છે તો શું કામ કરે? સર્જન કરવાનું ને, સર્જન કરે. સર્જન માણસ નવું સર્જન ક્યારે કરી શકે? ઘેરે હારું માણા હોય તો. બ્રહ્માના ઘરના એટલે સરસ્વતી, જેની વાણી હારી હોય ને એ નવું સર્જન કરી શકે. ભગવાન વિષ્ણુ તો કઈ બધાનું ભરણ પોષણ કરે. ભરણ પોષણ ક્યારે કરી શકે? એને ઘેરે લક્ષ્મી બેઠી હોય ને એનો ધણી ભરણ પોષણ કરી શકે બીજાનું. આ નહીતર હું આંગણે મહેમાનને લઈ જવાય? એક જણો એ કે આમ જો મારા જીગરજાન મિત્રો આવે છે, આમ જો તું કઈ બોલતી નહીં હો. ઓલી કે સાના મના જમી લેજો, ચટણી લાવો, પાપડ લાવો, એવું કઈ બોલતા નહીં. ઓલો કે ગાંડી કોઈ દી બોલ્યો. હા, મહેમાન જમવા બેઠા અને આનથી રહેવાનું નહીં, એનું એમ કે મારું તે ઘેરે કેવું બકે હું જમાવી લઉં. અન પડકારો કર્યો, ચટણી આવવા જો, પાપડ આવવા જો, છીંગના છેકેલા કાચા દાણા આવવા જો, છીંગના છેકેલા કાચા દાણા. હવે આ ડબલ સુધર્યો કહેવાય કે ન કહેવાય? કયો તો છીંગના છેકેલા ને પાછા કાચા દાણા. હા ને એની પત્નીનો મગજ જો છૂટો પાટિયાનો ઘા કર્યો. કઢીનો પાટિયો હતો પેલા, તો આપણે પાટિયામાં બાપુ બહુ શાક મસ્ત બનતું, તો હું તો વાડીએ ખેતી જ કરતો. આ તો મામા હા, મેં કોડાઈ અમે રાખતા, બહુ મજા આવતી. રાખીએ, રાખવા જઈએ, અશ્વ છે. હા ને બાપુ બરોબર કઢીનો પાટિયો છૂટો ઘા કર્યો, અને ઓલાનો મગજ જો મહેમાનની હાજરીમાં મારું અપમાન. બાઈને એક લાફો મેર્યો, બધી શક્તિ ભેળી કર્યો, બધી શક્તિ ભેળી કરીને એક લાફો મેર્યો ને ત્યાં લાઈટ વહી ગઈ. 15 મિનિટે લાઈટ આવી, તા બાઈ રોતી રોતી બોલી, કોઈ જે તુકારો ને કર્યો 12 ધીકાન 13 ઠપાટું. બોલો કે મેં તો એક જ લાફો મેર્યો, પછી ખબર પડી મહેમાન ચપટ બોલાવીને વહી ગયો. મહેમાન, અરે તારી ભલી થાય. અહીંયા મેં જેટલું માન મેળવે એને મહેમાન કહેવાય છે મારા વાલા. અહીંયા મહેમાનો એને કહેવાય છે. અહીંયા આપણે કવિ કાગ બાપુ એટલે કવિતા લખી, તારા આંગણિયા પૂછીને કોઈ આવે એને આવકારો મીઠો આપશે. તારા આંગણિયા પૂછીને આવે તો આવકારો આપવાની વાત છે. આંગણિયા પૂછીને કોઈ આવે એને આવકારો મીઠો આપશે. જે આપણી વાતું એ છે. એમ કદાચ આપણે આંગણે મહેમાન લઈ ગયા હોય સાહેબ, જો આંગણે મહેમાન આવતા ને તો આપણી તાવડી દાંત કાઢતી હતી કે એટલા આંગણે મહેમાન આવવાના છે. નહીતર વાત એ કરતો હતો કે અહીંયા આપણે કોણ પ્રેમ કરે છે કયો ને? નરસિંહભાઈએ જે આ ઘોડા પાછળ જે પ્રેમ કરીને જે આ એની જે કર્યા જે ગણો એ બરાબર, એની પાછળ જે આવું આયોજન કર્યું છે, અહીંયા કોણ પ્રેમ કરે છે? એ તો નાજાભાઈ પ્રોગ્રામ કરીને આવે છે એટલે ઘરના કહે છે કે હું ખાઈશો. બાકી આવે નાજાભાઈ 3 કોથળી નાખે, હવે બહાર રહેજો, બહાર હુંજો, કોઈ બોલાવતો નથી મારા વાલા. અહીંયા સમયને પ્રેમ કરે છે બધા, સ્વાર્થ બાકી સ્વાર્થ કરે છે. સમયને પ્રેમ છે. સમય હોય ક્યાં સુધી માણસ છે સાહેબ, સમય વયો જાય પછી કોઈ નથી. એમ તમારો સમય હારો હોય ને, ઓલા કલેક્ટર રિટાયર થયા ને પછી બધાને બેહવા બોલાવતા, કે આ બેહવા આવો ને ગામના ને, કે તે કોઈ ન આવે બેહવા, એકલા ખુરશી નાખીને બે.
ઓલાએ કીધું કેમ તમે કોઈ બેહવા નહીં આવતા? એ કે સાહેબ તમે જેથી કલેક્ટર હતા ને તેથી અમારે બહુ તમારું કામ હતું, પણ તેથી તમે બહુ કામમાં હતા. પધારો પધારો, સાગરભાઈ ડાભિયા અમારે પધાર્યા છે. તાળીઓથી આપણે વધાવી. સાગરભાઈ આવો. અમારા કલાકારના પ્રેમી છે અને અમે બધા એમના મિત્રો છીએ. મા સોનલની કૃપા છે એમની ઉપર. પધારો સાગરભાઈ આવો. હા હા, પધારો પધારો. સાગરભાઈ જય માતા. વાત એ કરતો હતો એમાં ભાઈ નરસિંહભાઈ ને આંગણે કોણ કોણ મહેમાન ન આવે, કારણ કે બધાય સાથે એટલી મિત્રતા. મેં કીધું ને એમ સાગરભાઈની સમય હોય ન હોય છતાંય સાહેબ એટલો એટલો સમય કાઢી બધાય આમાં મહેમાનો આવે, કારણ કે એક મિત્રતાનો નાતો છે, મિત્રતા છે. સમય સમય બલવાન હે, કારણ કે અહીંયા રહેશે ધર્મ તો રહેશે ધરા, નિત્ર ખપ જાહે ખુરસાન, તારા ધર્મ ઉપર હવે રાખને ભરોહો રાણ. રહેશે ધર્મ તો રહેશે ધરા. વાત એ કરતો હતો કે અહીંયા કોઈ એ વાતો કરીએ છે ફલાણા પ્રેમ કરે છે ના, નીચ સવારત કોઈ પ્રેમ કરતું હોય ને તો એક પરમાત્મા ને એક માં ભગવતી તમને પ્રેમ કરે છે. એને કોઈ આપણી પાસે સવારત નથી, પણ બે માળા કરીને સાહેબ આંખમાં લે આહુડું પડે ને તો એ આપણને પ્રેમ કરે છે. શું કામ? મારો દીકરો છે. અને આપણે અત્યારે કેવી અંધશ્રદ્ધા કેવી ફાટી ઉઠી. મારા આમ ગમે એને અંધશ્રદ્ધામાં આમ જવો કોક એમ કે આમ કરો તો એમ જ કરવાનું ના. આપણા મઢમાં બેઠેલી માને કોકદી પડકારો તો કરો, હાથ કરો ને જો હાબદી ન થાય તો ભેળિયા વાળી માં નો કહેવાય સાહેબ. કોકદી પડકારો તો કરો, એ ફળામાલી બેઠી થાય, પણ હાકલો તો આપણો હોવો જોઈએ ને. વાત એ કરતો હતો કે અહીંયા એ સવાર જ થાય છે, પ્રેમ નથી કરતા. એક ફેક્ટરીમાં આગ લાગી, તે ફેક્ટરીમાં જેટલા માણસ કર્મચારી જેટલા હતા એટલા બધા ગુજરી ગયા. એટલે ફેક્ટરીના માલિકને એવું થયું કે આ હોબાળો ન થાય ને એ પહેલાં બેનું ઘેરે ટીવી જોતા હતા, એટલે હોબાળો ન થાય ને એ પહેલાં એક એકના ખાતામાં 60 લાખ નાખી દેવા દે. તે બેનું ટીવી જોતા જોતા કે દીકરા તો કાં આ તારા બાપા જે ફેક્ટરીમાં ગયા એમાં જ આગ લાગી ને, આ સવારત કેટલો હોય એટલું કહો. એ કે હા ઈ જ તે. એમ? હા. તા તો ફેક્ટરીના માલિકે સાગરભાઈ એડવર્ટાઈઝ આપી દીધી કે જે વ્યક્તિ ગુજરી ગયા છે એના ખાતામાં 60 લાખ રૂપિયા નાખી છે. તા તો બેનું બેઠી બેઠી જોઈ, જો બેન ફેક્ટરીનો માલિક ભગવાનનું માણસ કહેવાય, 60 લાખ આવ્યા ખાતામાં, ભગવાનનું માણસ. બેન છોકરાને બોલાય, બેટા અહીંયા આવ્યો તો તાર બાપા જે ફેક્ટરીમાં કામે જતા એમાં જ આગ લાગી? તા કે હા એમાં જ તે. ફોટો ઉતાર લે તાર બાપાનો. ફોટો ઉતાર્યો, જોયો, બોલો માચ્યું બેન ઓલું સાફ કરીને ખુડીશે મેલ્યા, અને જેવો ખુડીશે ફોટો મેલ્યો ડેલી ખડીક કે ટકો રાખ્યા. દરવાજો ખોલો. કોણ? હું. અરે પણ તમે ન હો. સાંભળજો સવારત કેટલો છે એ કહું કે પણ તમારી ફેક્ટરીમાં આગ લાગી આગ મારું હા ભેળતો ને કે પણ તમે કેમ સામા? કે મારું હાંભેળ, મારી જ ફેક્ટરીમાં આગ લાગી તો એમાં જ બધા ગુજરી ગયા. પણ એટલે જ કહું હાંભેળ તો કહું ને. એની પત્ની શું બોલી ખબર? આમ જો તમારો ફોટો ખુડી છે મેલ દીધો, તમે ભૂત નથી. તમારો ને તમારો પરિવાર ખાલી એક ઘટનાની વાત ઉડે ને તા તમારો ને તમારો પરિવાર તમને ભૂત સમજે. અહીંયા કોણ પ્રેમ કરે છે મારા વાલા? અહીંયા કોઈ પ્રેમ નથી કરતું. અને આમ જાય એટલા શબ્દ છૂટવા એટલે ઓલાઈ કીધું મારી વાત સાંભળે, અમારી જ ફેક્ટરીમાં આગ લાગી હતા, એ બધા ગુજરી ગયા, પણ હું સામે ગલે માવો લેવા ગયો ત્યાં ફેક્ટરી હળગી. તા બાઈ હું બોલી ખબર? કેદું નહીં કહું માવા બંધ કરો. આ 60 લાખનો માવો છોડો.
ના, પ્રેમ કરો તો પરફેક્ટ કરો. કારણ કે એ જો આ લાઈટનું નામ જ્યોતિ છે ને, જ્યોતિ. પણ જોજો નામ એવા ગુણ નહીં. કારણ કે જ્યોતિ હોય તારે ન રહે, જ્યોતિ હોય તારે એ ન આવે. શું કામ? નામ છે એવા ગુણ નથી. એમ અહીંયા પ્રેમ કરતો હોય તો પરમાત્મા કરે છે સાહેબ, ઈશ્વર કરે છે. અને આપણી મઠમાં બેઠેલી માં ભગવતી આપણને કહે છે કે બેટા હું માં બેઠી છું. એટલે આ ધરતીના સાહેબ એક એક ઇતિહાસો એવા છે. એમ અશ્વ પાછળ જે આવું આયોજન કર્યું છે, અમે દરેક કલાકારો અડધી અડધી કલાક બધાય બોલશું, બધા જે હવની મોજ હશે એ બધા આનંદ કરાવશું. પણ છેલ્લી કડી અહીંથી ગાય મારા શબ્દોને વિરામ આપે. હા હા હા. એ જીવો ખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ફળિયા મીઠા ભગવાઓ, મીઠા ભગવાઓ. દસમું જ્યોતિર્લિંગ દાદો છે શિવ, એની કૃપાથી જીવે જગના હવજીવ. નાગેશ્વર દાદાની મૂર્તિ દર્શાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. તમે કલ્પના કરજો, જો આ રાજભાઈ બહુ આ સારી કડી લઈ ગઈ. 10મું જ્યોતિર્લિંગ દાદો છે શિવ, એની કૃપાથી જીવે જગના હવ જીવ. એક મહાદેવ જ એવો છે. ઘણા એમ કહે છે કે અમે શિવને ન માનીએ, નવા ધર્મો ફૂટ્યા. હું એને જાહેરમાં કહું, શિવને ન માનતો હોય ને, શક્તિને ન માનતો હોય ને, શિવને ન માનતો હોય ને, એને શમશાનમાં બળવાઈ ન જવું. કારણ કે શમશાન તો મહાદેવનું છે, મોટો બાપ બેઠો છે. આપણને ઘેરેલી પરિવાર જ્યારે છોડી દે તારે ભગવાન શંકર એમ કહે છે કે હું બેઠો છું મારા ખોળામાં ભૈયા. ઈ ભગવાન ભોળિયો નાથ છે સાહેબ, કાળનો કાળ છે, મહાકાલ છે. કાશીના ઘાટ ઉપર દોનું દંપતી બ્રાહ્મણ અને દોનું દંપતી ભજન કરે છે. અને દાદા એમાં એક વ્યક્તિ આવી અને કહે છે કે તમે ભજન કરો છો, શું કામ ભજન કરો? કે અમારે સંતાન નથી. અમારે સંતાન નથી. અને કાશીના ઘાટ ઉપર ભજન કરતા કરતા મહાદેવ પ્રગટ થયા અને શિવ એમ બોલે છે કે માગો શું જોવે? કે અમારે દીકરો નથી. દીકરો જોવે કે હા હારો જોવે કે નબળો જોવે? કે બાપુ હારો જ જોવે ને. તાકે હારો હશે ને તો એની આયુષ ટૂંકી છે, અને નબળો હશે ને કે હા તો એની આયુષ લાંબી છે. કે ભલે થોડુંક જીવે પણ અમને જીવે ક્યાં સુધી મજા તો આવે ને. એટલે એને સંતાન આપે છે. બાળકને 5 વર્ષ, જે 5 વર્ષ આપ્યા અને 5 વર્ષની આયુષ. અને એમાં લી હવે મારે વાત 1 જ મિનિટની, ખાલી 1 સેકન્ડની જ કહું તો કહેવાય. એની આયુષ પૂરી થવામાં 1 મહિનો બાકી રહ્યો અને સાગરભાઈ 2 માણાએ હરિહર ચાલુ કરાવી દીધું કાશીના ઘાટ ઉપર. કારણ તમે નરસિંહભાઈ હરિહર કરાવ્યું ને, આમાં કેટલાની જઠરાગણી સાચ છીએ છે. ને ઈ કહું, ગીતામાં નારાયણ બોલ્યો છે કે અગ્નિમાં હોમેલું કોઈને ખવરાવેલું કોઈનું વ્યર્થ નથી જાતું, એવું નારાયણ બોલ્યો છે. અને 2 માણાએ હરિહર ચાલુ કરાવી દીધું. લઈને કોક જમે અને કોકના મોઢામાંથી શબ્દ નીકળી જાય કે આયુષ્માન ભવા, તો મારા દીકરાની આયુષ મોટી થઈ જાય. ઈ સાહેબ રસ્તે રસ્તે ખવડાવતી ભગા દાદા ઘણી વાર કહું કે બિલખાના જાપામાં કેટલાય ખોટા ખાઈ ગયા ને તારે હાસો ખાવા વાળો નારાયણ આવ્યો હતો. આપણે આંગણે આપણે એમ કહીએ છીએ કે ભાઈ ખવડાવે રાખી, ખવડાવે, ખોટા ખાઈ જાય. નાના, ખોટા ખાઈને પછી હાસો ખાવા વાળો આવે. વીરપુરના પાદરમાં કેટલાય ખોટા ખાઈ ગયા ને તેથી નારાયણ આવ્યો હતો, હાસો ખાવા વાળો. અને દોનો દંપતી હરિહર ચાલુ કરી દીધું ને એમાં મહિનામાં 3 દિવસ આડા રહ્યા ને સપ્ત ઋષિ, આપણે જે આકાશમાં સપ્ત ઋષિના જે તારા ઉગે છે એ 7 ઋષિ જમવા આવ્યા. અને આ બ્રાહ્મણે
અને બેય માણસે એના દીકરાને કીધું કે એના પગ પકડી લે. પગ પકડ્યા અને હાથે ઋષિના મોઢામાં લે. અહીંયા આ દેશનો નિયમ છે, ઘણીવાર હું બોલ્યો છું, અમારા પોતાના શબ્દો છે, આ ધરતીનો નિયમ છે. પરમાત્મા બોલે એમાં આડાવળો ફેરફાર થઈ શકે, પણ મારા ભારત વર્ષનો સાધુ બોલે ને એમાં દાણો ફેરફાર ન થાય છે. વિધાતાના આંકડાને ભૂહાઈ નાખવા પડે. સપ્ત ઋષિના મોઢામાં શબ્દ નીકળી ગયા કે આયુષ્માન ભવા. એટલે ઓલા બાળકને બે જણાએ આપી દીધો કે હવે તમે સમજો ને આ બાળક સમજે કે આના મૃત્યુ આડા 2 દી બાકી છે. હવે ઋષિ કે હારો આશીર્વાદ દીને હલવાણા, આને ક્યાં લઈ જાવ? હારે આપણે સીધા 7 ઋષિ સીધા બ્રહ્મા પાસે. અને બાળકને કીધું બ્રહ્માના પગ પકડી લે. બ્રહ્માના મોઢામાં શબ્દ નીકળી ગયો કે આયુષ્માન ભવા. પછી ઓલા 7 ઋષિ કીધું બાપુ જય સિયારામ, તમે બાળક બે રહ્યો. તા કેમ? આના મૃત્યુ આડા 1 જ દિવસ છે, 1 દિવસ તમને જપ કરવામાં પ્રગટ કરવામાં ગયો. હવે બ્રહ્મા કે મારે ક્યાં જવું ડો? પછી એને ખબર પડી કે હવે તો આ જેનો છે ને એને ચરણે જ જવું પડશે. અને કૈલાસમાં મહાદેવ જ્યાં બેઠો છે ભોળિયો નાથ, હા હા હા, દેવો આગળ દૂત ઈ તો રૂપાળા રોજ રહીએ, પણ ભેળાઈ રાખે ભૂત ઓલો કૈલાસ વાળો કાગડા. હો ના લઈ જઈને કીધું મહાદેવ ની જય હો, ભોળા ની જય હો. મહાદેવ તરત બોલ્યા કે હલવાણા હો તો જ આવ્યા હો, ખોટા વખાણ કરો માં. ઈ કે હલવાણા એટલે બાપુ તાક હું કે બાળકને કે પગે લાગી લે બાપુને, યારુડા બેરુડા થી બીતો નહીં. સીધા ભોળાનાથના પગ પકડ્યા બાળકે. અને કૈલાસના અધિપતિ, કાળનો કાળ જેને મહાકાલ કહેવાય, એના મોઢામાં શબ્દ નીકળી ગયો કે આયુષ્માન ભવા. એ કે બાપુ તમે બાળક બે સમજો. બ્રહ્મા કે હવે હું રજા લઉં. કેમ? એ કે આના આયુ 1.5 જ દિવસ છે. ભોળાનાથે કીધું તને મંત્ર આવડે છે? ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુક્મે બંધના મુચ્ચુ મોક્ષિમાં અમૃતા હતા. કે ના બાપુ કાંઈ વાંધો નહીં, બીલીપત્ર ચડાવતો જા અને લિંગ ઉપર એટલું બોલતો જા, 1 બીલીપત્રમ શિવાર્પણ, 1 બીલીપત્રમ શિવાર્પણ, 1 બીલીપત્રમ શિવાર્પણ. આન તમને કુ સમયનો બરોબર સમય જા આવ્યો અને યમરાજે જેવી ડોટ દીધી અને જ્યાં બાળકની બોછી પકડવા જાય ને બાળક ભયથી બી ગયો. આ બધાય ફોટો જોયો છે, શિવલિંગને બાળક બધ ભરીને બેઠો છે અને બાળકની આંખમાં લી આહુડું પીડ્યું અને જેવું આહુડું શિવલિંગ ઉપર પીડ્યું દાદો પ્રગટ છો. ઘણી વાર હું કહું છું કે એક જમીનનો દસ્તાવત આપો તો સરકાર લોન આપી દે, પણ મહાદેવના માં ભગવતીના ખોળે જઈને આંખમાં લી 2 આહુડા પાડી દેયો, જગતમાં જીવવાની લોન આપી દે. સાહેબ આપણા મંદિરો જાગતા છે, કોકથી જાવ તો ખરા, હૃદયથી પડકારો તો કરો. અમુકને તો ગાડીમાં નો બેહારે, ગાડીમાં બેહારી તો તરત કે રોદો આવે છે. એટલે અમે ફાળીએ છીએ 5 લાખની ગાડી છે ભાઈ. અને આને બરોબર એમ કહેવાય કે બાળકને જ્યાં ઓલું કર્યું અને જેવો બાળક બેઠો અને બાળકને જ્યાં યમરાજ બોછી પકડવા જાય છે અને સાગરભાઈ બાળકના મોઢામાં શિવનો નાદ નીકળી ગયો કે હે મહાદેવ, હે ભોળિયાનાથ. અને જેવો નાદ નીકળ્યો, મહાદેવ મહાકાલ પ્રગટ થઈ, યમરાજની બોશી પકડી અને યમરાજની બોશી પકડીને કીધું કે મારા શરણે હોય એનો સાળો કરાય, મારે શરણે આવ્યો એનો સાળો કરાય. કે બાપુ તો કા એનો સમય પૂરો થઈ ગયો એટલે હું લેવા આવ્યો છું. ભોળિયો નાથ શું બોલ્યો ખબર? મેં એને મારા 5 વર્ષ આપ્યા. કઈ રીતે? તક માણાના 100 વર્ષ થાય તારે બ્રહ્માનો 1 દી થાય, અને એવા બ્રહ્માના 100 વર્ષ થાય તારે ભોળાનાથ કે મારો 1 દી થાય. એવા મેં એને 5 વર્ષ આપ્યા છે. તારી પાસે કોમ્પ્યુટર લાવ્યો તો હિસાબ કરી લે. તો કે એવું નથી લાવ્યો બાપુ. અને હજી બાળક ચિરંજીવી છે. એ બાળક બીજું કોઈ નહોતું, ઋષિ માર્કંડ હતા મારા બાપ. હજી ચિરંજીવી છે આ ધરતીમાં. એટલે આ ધરતીનો ઇતિહાસ છે. એટલે આપણે કહીએ છીએ એજી સોમનાથ મહાદેવ ભોલિયા કરું તમારી છે જટામાં વચ્ચે માત ગંગે. સોમનાથ મહાદેવ ભોલિયા કરું તમારી જેમ જટામાં વચ્ચે માત ગંગે. પતિત ને પાવન કરતી
આરવતી ના પતિ ખોળ લે રમે ગુણ નો પતિ જાપ ને જપે જતી ને સતી આરતી રોજ કરતી હર 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 હર